પ્રકાશભાઈ કોણ? બોલો ને. આપણે નવો. તમારું નામ ભાઈ? નિકુંજભાઈ સૌસવિયા. કયું ગામ તમારું? કુંજાબદર. તમને કોણે મારો નંબર કોણે આપ્યો સાહેબ? રીલ્સ જોઈને હું આવ્યો. ઇન્સ્ટાગ્રામમાં ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈને. બોલો ને સાહેબ, હું મદદ કરું? આપણે નવો ધંધો કરવો છે તો એની વિશેની મને માહિતી આપો ને. એટલે તમારે નવું અત્યારે તમે શું કરો હાલ? બિઝનેસમાં કે ડાયમંડમાં કે એમરોડમાં હીરામાં છો અને નવું વિચારો છો કરવાનું? બરોબર. તો જો એના માટે નિકુંજભાઈ છે ને, હું તમને બતાવું કે ચાઇનાની અંદર આપણે કેન્ટોન ફેર એક્ઝિબિશન આવે છે. કેન્ટોન ફેર રેડી, એ 2026નું એક્ઝિબિશન છે ને, એ એપ્રિલ મહિનામાં થવાનું છે. એની અંદર ઘણા અલગ અલગ પ્રકારના બિઝનેસ હોય. એ પછી હવે આપણે ચોઇસ કરવો પડે કે કેવો બિઝનેસ આપણે કરવો. હા, તમને કંઈ ધંધા વિશેનું કંઈ નોલેજ કે એવું કંઈ તમારી પાસે છે કંઈ કે તમે કંઈ એવું વિચાર્યું છે કે આપણે આવું કરવું પડે કે આવું ના કરવું પડે કે આવું કરીશું તો આ સારું પડશે, એવું કંઈ વિચાર્યું છે? ચાઇના આવવાનો પ્લાન છે મારો. ચાઇના આવું છે તમારે? ધંધા હાટું જ આવું છે? ધંધા હાટું જ આવું. બરોબર. તો એમને તમને ધંધોને એવું કંઈ માઇન્ડમાં છે કે આપણે કેવો ધંધો કરવો જોઈએ કે આવનારું ભવિષ્ય કયા ધંધાની અંદર સારું છે કે એવું કંઈ નોલેજ છે કે એવું કંઈ તમને હજી નથી ખબર? બરોબર. આપણે વરાછામાં રહેવાનું, યોગી ચોકમાં ક્યાં રહેવાનું? તો જો યોગી ચોકમાં રહેવું હોય ને તો યોગી ચોકમાં જે એરિયો છે ને એ મિડલ ક્લાસ એરિયો છે. તો અંદર જે આપણે ધંધો એવો કરવો હોય, જો હાર્ડવેરની દુકાન કરવી હોય કે ટ્રેડિંગનું કામ કરવું હોય તો મિડલ ક્લાસ લોકોને જે પરવડે એવું કરવું પડે. અને જો આપણે મેન્યુફેક્ચરિંગમાં કંઈ વિચારતા હોય તો મેન્યુફેક્ચરિંગ માટે તો ચાઇનામાં હજારો પ્રકારના ધંધા છે. અને અમે અમારી રીલ્સમાં દરેક રીલ્સમાં અલગ અલગ પ્રકારના ધંધા બતાવીએ છીએ. પણ 1 જાન્યુઆરીથી અમે દરરોજના માટે અલગ અલગ બિઝનેસ અમારી રીલ્સમાં બતાવશું. તમે અમારા પેજને ફોલો કરો છો એ બદલ તમારો આભાર, ધન્યવાદ. અને તમે અમારો પેજ ફોલો કરો અને અમે તમને અલગ અલગ પ્રકારના દરરોજના માટે ધંધા બતાવશું. ઓકે, થેન્ક યુ સાહેબ.